નમસ્કાર, ગુડ મોર્નિંગ. શ્રી BDS આર્ટ્સ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણના ઉપક્રમે આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હું પાર્થ જોશી હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે જે વાત કે ચર્ચા કરવા જઈએ છીએ તે વિષય છે સોનેટ એટલે શું. આ સોનેટ વિશેનો જે પ્રશ્ન છે એ આશા રાખીએ કે તમારા બધાને પરીક્ષામાં બહુ ઉપયોગી નીવડશે. તો આપણે સીધી જ મુખ્ય ચર્ચા ઉપર આવીએ કે સર્વપ્રથમ સોનેટ એટલે શું. તો પરીક્ષામાં તમારે એવો પ્રશ્ન પૂછાય કે સોનેટનું સ્વરૂપ અને તેના લક્ષણોની ચર્ચા કરો. તો સોનેટ એ શું એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. તમે આગળ ભણીને આવ્યા હશો એ પ્રમાણે કે અત્યારે પણ ભણતા હશો, જેમ કે અંગ્રેજી ભાષામાં પણ સોનેટોની રચના થતી હોય છે, એવી રીતે ગુજરાતીમાં પણ સોનેટો રચાય છે. તો વાત કરીએ સોનેટ એટલે શું. તો આ સોનેટ એટલે જેના મૂળ ઇટાલીમાં પડ્યા છે કે 13મી સદીમાં ઇટાલીના જે દાંતે હતા કવિ, તેમણે આ સોનેટ ઉપર એક સફળ હાથ અજમાવ્યો અને ત્યાંથી સોનેટની જે જન્મભૂમિ છે તે ઇટાલી કહેવાય. 14મી સદીમાં જેમ જેમ જુઓ એમાં જે સદી બદલાય એમ એમાં નવા નવા આયામો આવતા ગયા. તો 13મી સદીમાં કવિ દાંતે ઇટાલીની અંદર આ સોનેટો રચવામાં પોતાનો હાથ અજમાવ્યો. 14મી સદી આવી એટલે એમાં પેટ્રાર્ક નામના જે સર્જક હતા એમણે આ સોનેટની અંદર ઊંચી કલા સિદ્ધિ સાધી અને એમાં પણ નવા નવા આયામો આવતા ગયા. અને ત્યારબાદ 16મી સદીમાં શેક્સપિયરે સાહિત્ય ક્ષેત્રે આગમન થયું અને ત્યારે શેક્સપિયર શાહી સોનેટોની રચના અસ્તિત્વમાં આવી. તો તમે શેક્સપિયરથી તમે પરિચિત છો. અંગ્રેજી ભાષામાં શેક્સપિયર બહુ ઉત્તમ નાટ્યકાર અને એણે સોનેટો ઉપર પણ વ્યવસ્થિત પોતાની હાથ અજમાવી અને આ સોનેટોને ઊંચા દરજ્જાના બનાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તો 13મી સદીથી શરૂ થયેલું આપણું આ જે સોનેટ સાહિત્ય છે તે 16મી સદીમાં આવતા આવતા એમાં કેટલાક નવા આયામો એમાં બદલાતા ગયા અને એમ એમ આજે સોનેટ સાહિત્ય છે એના રૂપ અને રંગો બદલાતા ગયા. અને એ જ ગાળામાં એટલે કે 16મી સદીમાં જ જે શેક્સપિયર શાહી સોનેટો અસ્તિત્વમાં હતા તે દરમિયાન મિલ્ટન નામના એક પ્રસિદ્ધ કવિ એમણે પણ સોનેટો ઉપર પોતાનો હાથ અજમાવ્યો. તો આ થઈ સોનેટનો મૂળ સ્ત્રોત ક્યાંથી આપણે ત્યાં આવ્યો. ગુજરાતી ભાષામાં જે સોનેટો આવ્યા તેનો મૂળ સ્ત્રોત ક્યાં પડ્યો છે તેની આ ચર્ચા છે. હવે વાત કરીએ કે સોનેટનો અર્થ શું. તો આ જે સોનેટ શબ્દ છે તેનો મૂળ અર્થ છે સોનો, SONNO, જેનો અર્થ થાય છે અવાજ. આવો લઘુતાવાચક એક શબ્દ સોનેટો એટલે કે જરીક અવાજ, જેને આપણે ગુજરાતીમાં નથી કહેતા કે ગણગણવું, સ્પષ્ટ ઉચ્ચારણ વગરનું જે ગણગણાટ છે, જે તમારા કાનને અતિ પ્રિય લાગે પણ એનો કોઈ અર્થ ના મળે, તો એવો જરીક અવાજ એના ઉપરથી ઉતરી આવ્યો સોનો અને સોનેટો.
તો એનો અર્થ થાય છે જરીક અવાજ. હવે જો આ જે સોનેટો છે કે સોનેટ છે એ એના શરૂઆતના કાળમાં કોઈ વાદ્ય સાથે, કોઈ સંગીત સાથે ગવાતી ટૂંકી એક પદ્ય રચના હતી. અને જેમ જેમ તેમાં નવા નવા આયામો આવતા ગયા તેમ તેમ એનો વિકાસ વધતો ગયો અને અંતે આ જે સોનેટ છે એનું સુશ્લિષ્ટ અને સુગ્રથિત સ્વરૂપ એ આપણને પ્રાપ્ત થયું. હવે મિત્રો જે ચર્ચા આપણે કરવી છે તે છે કે સોનેટના બહિર્ગત લક્ષણો. જેમ આપણે જોયું હતું ને કે ખંડકાવ્ય કે આખ્યાનો, તો કેમ એને આખ્યાન કીધા, નવલિકા કે ટૂંકી વાર્તા કે નવલકથા, તો કેમ એને નવલકથા કીધી અને કેમ એને ટૂંકી વાર્તા કીધી, કેમ એને સોનેટ જ કીધા, તો એના ચોક્કસ જે લક્ષણો છે માટે એને આપણે સોનેટ તરીકે ઓળખીએ છીએ. એ હવે આપણે જાણીશું. તો આ જે સોનેટ છે એમાં પંક્તિ સંખ્યાનું ખૂબ મહત્વ છે. સોનેટ રચવા માટેનો જે સર્જન છે, જે સર્જનકાર છે, એનો જે સર્જક છે, આ સર્જક માટે પ્રથમ અને મહત્વની જે મુખ્ય બાબત છે તે છે 14 લીટીનું પદ્ય રચના. આ 14 લીટીની જે પદ્ય રચના છે તેને આપણે સોનેટ નામથી ઓળખીએ છીએ. ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ કે યુરોપના જે અન્ય દેશોમાં પણ આ 14 લીટીના બંધારણને સ્વીકારવામાં આવેલું છે. કે વિદેશોમાં જે સોનેટો છે કે જે ઇંગ્લિશમાં જે સોનેટોની રચના થાય છે એમની પંક્તિ સંખ્યા પણ 14 અક્ષરની છે. અને ગુજરાતી ભાષામાં પણ જે સોનેટ રચાય છે તેની પંક્તિ સંખ્યા પણ 14 અક્ષરની છે. સોનેટનું સર્જન કરનારા જે સર્જકો છે એમણે આરંભકાળથી લઈને આજ દિન સુધી આ જે 14 લીટીનું જે બંધારણ છે તેનો અહીંયા સ્વીકાર કરેલો છે. તો આ એની મુખ્ય શરત છે. આમ તો મિત્રો યુટ્યુબ વિડીયોના માધ્યમથી જ્યારે ભણાવતા હોઈએ તો હું તમને વધારાના અહીંયા ઉદાહરણો આપી શકું એમ નથી, કેમ કે પછી વિડીયો મોટો થઈ જશે. બાકી મૂળ અર્થમાં તો એવું છે કે ઇટાલીની અંદર જે ગરીબ પ્રજા હતી, હું તમને બહુ જલ્દી આ એની પાછળનું જે લોજિક કે જે સ્ટોરી છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો ઇટાલીની અંદર જે ગરીબ પ્રજા હતી, જે ગરીબ લોકો હતા, એ ગરીબ લોકો પોતાનું પેટીયું રળવા માટે અલગ અલગ ગાઢ જંગલોની અંદર જતા અને ત્યાં વૃક્ષોની નીચે કોઈ પાત્ર લઈને 8-8 કલાક ઊભા રહેતા. અને એના જે ઝાડ છે, ઇટાલીના જે વૃક્ષો છે, એમાંથી અમુક પ્રકારનું સુગંધિત અને કિંમતી લાળ રસ એમાંથી ઝરતો એને ભેગો કરતા અને એને પછી બજારમાં જઈને વેચતા. તો 8-8 કલાક સતત એક વૃક્ષ નીચે એક વ્યક્તિ જે ઊભો રહેતો, તો એમને કંટાળો ના આવે એવા ભાવથી એ લોકો જે એકબીજા સાથે જે વાત કરતા, જે સંવાદ કરતા, એમાંથી સોનેટનો જન્મ થયો. એ ગણગણતા જે અવાજો કરતા અને એકબીજાને જે આદાન પ્રદાન કરતા, એમાંથી સોનેટ ઉદ્ભવ્યું. અને એટલા માટે જરીક અવાજ, ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ કે ગણગણવું, અને પછી સોનેટ, એવી લિટરેચર લેંગ્વેજ, એક સાહિત્યિક ભાષાની અંદર જે એ લોકો ચર્ચાઓ કરતા, એમાંથી સોનેટનો ઉદ્ભવ થયો. બીજો મુદ્દો છે આપણો કે પંક્તિઓનું વિભાગીકરણ. 14 લીટીનું જે સોનેટ છે, આ 14 લીટીના સોનેટમાં અષ્ટક અને છષ્ટક એટલે કે 8 અને 6
એમ કરીને જે સોનેટની રચના થતી એને આપણે પેટ્રાર્ક શાહી સોનેટ એવું નામ આપ્યું. તો વળી જે શેક્સપિયર છે એણે એક અલગ પ્રકારના સોનેટોની રચના કરી. 4-4ના 3 યુગ્મ અને એક યુગ્મ અલગથી, એટલે કે 4+4+4+2 એમ કરીને જે 14 લીટીનું જે વિભાગીકરણ કર્યું એને આપણે શેક્સપિયર શાહી સોનેટ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ જે મિલ્ટન શાહી સોનેટ છે, આપણે કીધું કે મિલ્ટન શાહી સોનેટ, તો આ જે મિલ્ટન શાહી સોનેટ છે એમાં કોઈ પંક્તિઓનું વિભાગીકરણ હોતું નથી, એટલા માટે આપણે તેને અનિયમિત સોનેટ પણ કહીએ છીએ. હવે વાત કરીએ કે સોનેટની પ્રાસ રચના અને છંદ વિધાન. એને પ્રાસ રચના શું છે, એનો છંદ વિધાન શું છે? તો પ્રાસ અને છંદ વિશે જે અંગ્રેજી સોનેટોની જે કેટલીક રચનાઓ જે હતી એ બહુ જ ચોક્કસ હતી, પણ ગુજરાતીમાં આ સોનેટ આવતા આવતા આપણે ત્યાં કેટલાક અપવાદો જોવા મળે છે. તેમ છતાં પણ અંતે આવતા જે પ્રાસ જાળવવાની જે વાત છે તે ગુજરાતી સોનેટોમાં આપણે ત્યાં મહદઅંશે ઓછી જોવા મળે છે. આપણે ત્યાં 14મી થી 19મી શ્રુતિના જે છંદો છે, જેમ કે માલિની છંદ છે, પછી મંદાક્રાંતા છે, શિખરિણી છે, પૃથ્વી છે, હરિણી છે, શાર્દુલ વિક્રીડિત છંદ જે છે, એવા છંદોના ઉપયોગથી ગુજરાતી ભાષામાં સોનેટો બન્યા હોય એવું જ આપણને અહીંયા જોવા મળે છે. હવે વક્તવ્યની આગવી કલા, મારે જે વાત તમારી આગળ મૂકવી છે તેને હું એક સાહિત્યિક ભાષામાં મૂકી શકું એવી વાત આ સોનેટમાં જે તે સોનેટકાર કરતો હોય છે. અહીંયા આખું જે સોનેટ છે એનું સ્વરૂપ આપણને એટલા માટે દુષ્કર લાગે કે એનો જે સર્જક છે, એનો જે રચનાકાર છે, એને જે પણ કંઈ કહેવું છે તે કહેવા માટે તેની અંદર એક આગવી છટા કે એક આગવી મુદ્રાનું આખું એક વાતાવરણ એને ઊભું કરવું પડે છે. અને એટલા માટે જ જે ઉમાશંકર જોશી છે એ કહે છે કે આ જે કલા છે, એટલે કે જે સોનેટની જે કલા છે તેનું આખું જે સ્વરૂપ છે એ આકર્ષણમાં છુપાયેલું છે. એવી આગવી રીતે વ્યક્ત થવા માટે માગતા વક્તવ્યની વક્રોક્તિ છે. એટલે કે આખું જે વાત જે તે સર્જકને તમારી સમક્ષ મૂકવી છે વક્તવ્ય દ્વારા, એ વક્તવ્ય છે એ વ્યક્તિમાં રહેલી છે, વક્રોક્તિમાં રહેલી છે. એટલા માટે એને સોનેટ કીધું. જે સાદી ભાષામાં વાત નથી કરવાની. અહીંયા આપણને દલપતરામ યાદ આવે, સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં જે શિક્ષા કથે તે કવિજન એક, એ એવું કહેતા. પણ આ આધુનિક સાહિત્યમાં જ્યારે તમે સોનેટમાં આવો ત્યારે અહીંયા આવતા સાહિત્યના જે આયામો છે એ મિત્રો બદલાય છે. સોનેટનું એક અંતરંગ લક્ષણ એ પણ છે કે વળાંક બિંદુ, ડાયવર્ઝન. સોનેટનો જે મુખ્ય વિષય ચાલુ હોય તેને વ્યક્ત કરવા માટે અહીંયા એક ડાયવર્ઝન પણ આપેલો હોય છે. એટલે કે સોનેટનું જે બીજું અંતરંગ લક્ષણ છે તે છે વળાંક બિંદુ. આ વળાંક બિંદુમાં પંક્તિઓનું જે વિભાજીકરણ હોય છે અને તે રીતે સર્જક એ સોનેટને વળાંક પણ આપતો હોય છે. એટલે સર્જકની એના સર્જન સાથેની કેટલીક ગતિવિધિઓ સાથે અહીંયા જે સર્જક છે એ સંબંધ ધરાવતો હોય છે. અને એટલા માટે જ ડોલનરાય માંકડ
તેઓ જણાવે છે કે વસ્તુ વળાંકને સોનેટનું એક અનિવાર્ય વસ્તુ વળાંકને જે વિષય તમે પસંદ કર્યો છે સોનેટ રચવા માટે, તેને રચવા માટે આ વસ્તુ વળાંક જે ડાયવર્ઝન આપવાની જે વાત છે, જે વિષયાંત થયા વગરની જે વાત છે, તે અનિવાર્ય એક અંતરંગ લક્ષણ છે. તો આ વળાંક બિંદુ પણ સોનેટમાં ક્યાંક ને ક્યાંક જરૂરી છે. જે વાત તમે રજૂ કરવા માગો છો તેને બહુ ઓછા શબ્દોમાં આટોપી લેવાની જે ઘટના છે, ત્યારે સોનેટની રચના થાય છે. હવે મિત્રો વાત કરીએ કે ગહન અને રહસ્યમય અનુભૂતિ. આ ગહન અને રહસ્યમય જે અનુભૂતિની જે વાત છે, એ મુખ્ય રીતે સર્જક દ્વારા રજૂ કરવામાં આવતી જે ઘટના છે તેના ઉપર આધાર રાખતી આ વાત છે. તમે જે ફિલિંગ્સ અનુભવી અને એ લાગણીઓને, એ ફિલિંગ્સને તમારે રહસ્યમય એક તમારી જે અનુભૂતિ છે એને લોકો સમક્ષ કેવી રીતે મૂકવી, એ કળા એટલે સોનેટ. તો સોનેટમાં આ કળા મુખ્ય રીતે આવવી જોઈએ એવું અહીંયા એનું લક્ષણો દર્શાવે છે. કે એ હવે કહેવા માગે છે કે જો તમારામાં રહસ્યમય અનુભૂતિ કરવાની છટા હશે તો જ તમે એક ઉત્તમ સોનેટ રચી શકશો. આ સોનેટ રચના માટે કોઈ તરલ કે ક્ષુલ્લક લાગણી, પરંતુ સાથે ગંભીર, ગહન અને રહસ્યમય અનુભૂતિ પણ હોવી જોઈએ. માનવ જીવનના આખા જીવનને નહીં, પણ એનું કોઈ આગવું દર્શન, કોઈ આગવો વિચાર, કોઈ આગવી સંવેદના તમારે એ સોનેટમાં પ્રગટ કરવી જોઈએ. જેમ આપણે ખંડકાવ્યોની ચર્ચા કરવી હોય તો આપણે કહી શકીએ કે ખંડકાવ્યનું મુખ્ય વિષય વસ્તુ શું હોય? વ્યક્તિનું આખું જીવન નહીં, પણ જીવનનો કોઈ એક એવો વૃત્તાંત, ત્યારે ખંડકાવ્યની રચના થાય. એવી જ રીતે આ સોનેટ જે છે તેમાં પણ તમારે રહસ્યમય અનુભૂતિને રજૂ કરવા માટે આખા સંવેદનોને પ્રગટ કરવાની જે વાત છે, ત્યારે સોનેટની રચના થતી હોય છે. અને એ એક પ્રકારની જે અનુભૂતિ છે અને એના કારણે જ સોનેટ સિદ્ધ થતું હોય છે. હવે મિત્રો વાત કરીએ કે અંતમાં નિર્માણ પામતી ચોટ. આમ તો ઘણો લાંબો વિડીયો થઈ જાય, કેમ કે વચ્ચે વચ્ચે જો મારે તમને એક એક જે મુદ્દા છે એના ઉદાહરણો આપવા હોય તો બાલ મુકુંદરાય દવેએ લખેલું જે જૂનું ઘર ખાલી કરતા જે કૃતિ છે, કે બીજી કૃતિ છે અતિ જ્ઞાન, તમે ભણ્યા છો અતિ જ્ઞાન, તો આની અંદર અંતિ નિર્માણ પામતી ચોટ પણ આવે છે, એમાં વળાંક બિંદુ પણ આવે છે, એમાં ગહન રહસ્યમય અને અનુભૂતિઓ પણ આવે છે. ત્યારે સોનેટની રચના થતી હોય છે. આપણે વાત કરીએ કે અંતમાં નિર્માણ પામતી ચોટ, જે વસ્તુ કોઈ સસ્પેન્સ હોય ને તમે એને અંતે જતા જે વાચક હોય જે ધાર્યું હોય એનાથી બિલકુલ વિપરીત નીકળવું, અથવા તો તમે જે વિચાર્યું હોય એ વિચાર બહારનું કોઈ નવું દ્રશ્ય તમારી સમક્ષ ખડું થવું, આ લક્ષણ સોનેટમાં રજૂ થાય છે. સોનેટના અંતભાગમાં જે ચોટ નિર્માણ થવી જ જોઈએ, આવો તેનો પ્રાથમિક ખ્યાલ છે. તો અંતમાં જે ચોટ છે એ સોનેટનું એક આગવું લક્ષણ છે અને તેના માટે અહીંયા ખૂબ આગ્રહ રાખવામાં આવે છે સોનેટકાર પાસેથી. વિચારો અને ઉર્મિઓનું સહજપણે આવેલું જે પરિણામ છે એ અંતમાં દેખાવું જોઈએ. સહજ અને સ્વાભાવિક રીતે આવેલી જે ચોટ છે કે આવતો જે અંત છે એને અસરકારક અને પ્રભાવક રીતે વાચકો સમક્ષ મૂકવાની કળા એ જે તે સોનેટકારમાં હોવી જોઈએ. મેં તમને ઉદાહરણ આપ્યું કે અતિ જ્ઞાન એ વિશેષ છે એના માટે. લાઘવની કલા, આ એનો બીજો મુદ્દો છે કે લાઘવની કલા એટલે એને તમે એવું કહી શકો કે શબ્દોની કરકસરતા. તમે અહીંયા કોઈ નિબંધ લખતા હો, તમે અહીંયા કોઈ નવલકથા લખતા હો,
કે તમે અહીંયા કોઈ ટૂંકી વાર્તા લખતા હો તો ત્યાં તમને વર્ણનો માટે વિકાસ છે, પાત્રો માટે વિકાસ છે, પાત્રો માટે શબ્દોની અઢળક છૂટછાટ છે, ગૌણ પાત્રોને ઉપસાવી શકો. જ્યારે સોનેટકારને શબ્દોની કરકસરતા વચ્ચે જીવીને એ 14 જ લીટીની અંદર એની પોતાની જે અનુભૂતિ છે એને વ્યક્ત કરવાની કળા કેળવેલી હોવી જોઈએ, તો જ એ ઉત્તમ સોનેટકાર સાબિત થાય. માત્ર 14 લીટીમાં પોતાની વાતને આટોપીને આ કાવ્ય સ્વરૂપને તૈયાર કરવાનું હોય છે. એટલે ગાગરમાં સાગર ભરવા જેવી વાત છે, ત્યારે એને તમે ઉત્તમ સોનેટ કહી શકો. અહીંયા જે સર્જક છે એને શબ્દોની કરકસરતાનો મર્મ જાણનારો હોવો જોઈએ. ભાવનાની જે કલાઓ છે, એના હૃદયની જે તરંગો છે, આ તરંગોને વ્યક્ત કરવા માટે જે તે સોનેટકાર છે એ સાંગોપાંગ રીતે સર્જી શકે એટલી કુશળતા જે તે સોનેટકારમાં હોવી જોઈએ. અને એટલા માટે વિવેચકો કહે છે કે સોનેટ રચવું એટલે નખથી રાવણ ચિતરવું. આખા એક રાવણનું જે સર્જન છે માત્ર તમારે નખશીક રીતે કરવું પડે એવું કામ એટલે સોનેટ રચવું. અને અંતે વાત કરીએ કથાનક કે વિષય, કે સોનેટના જે સર્જક છે, સોનેટનો જે સર્જનકાર છે એ કથાનક કે વિષયની બાબતમાં સંપૂર્ણ છે, સ્વતંત્ર છે. ગમે તે વિષયને સોનેટમાં આટોપી શકે છે. શરૂઆતના જે સોનેટોની રચનાઓ થતી તેમાં પ્રેમ એક મુખ્ય બાબત કે મુખ્ય વિષય તરીકે સોનેટોમાં આવતું, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમાં પ્રકૃતિ આવી, સ્વદેશ પ્રેમ આવ્યો, સામાજિક અને અન્ય સંવેદનો આવ્યા, કેટલાય પ્રશ્નો આવ્યા, ભક્તિ આવી, ભાવના વિશેષ વાત થઈ, એમાં વ્યક્તિ વિશેષ વાત થઈ. આમ કેટલીય લાગણીઓ અને એની ઘટનાઓને આટોપીને અંતે સોનેટનો મુક્ત વિષય છે. સોનેટ માટે વિષય એ જ ઉત્તમ કે જેમાંથી સોનેટની રચના થઈ શકે. તો આ થઈ સોનેટ અને સોનેટના લક્ષણો, સોનેટના પ્રકારો, સોનેટમાં શું હોય શું ના હોય એવો આપણો આ એક પ્રયોગ છે. આશા રાખું કે આપ સર્વને સોનેટ વિશેનો પ્રાથમિક ખ્યાલ જે છે એ તમને મળ્યો છે. આટલી વાત કરીને આ બસ સોનેટ માટે આટલા લક્ષણો અનિવાર્ય છે. ઉષ્ણશે તો બહુ ઉત્તમ ગજાના સોનેટોની રચના કરી છે. આપણે TYBAના પેપરમાં ભણવાનું છે કે વળાવી બા આવી અને વળાવી બા આવ્યા વગેરે કેટલાય સોનેટો આપણે ભણવાના છે. તો એની અંદર જે આ બધા જ લક્ષણો ઉત્તમ રીતે સુપેરે રજૂ થાય છે. શ્રી નટવરદાસ કુબેરદાસ પંડ્યાએ એટલે કે ઉષ્ણશે ઉત્તમ કૃતિની રચનાઓ કરી છે, ઉત્તમ સોનેટો આપ્યા છે, સોનેટ માળાઓ આપી છે, જે આપણા TYBAના પેપર નંબર 509માં આપણે આ પ્રશ્ન ઉપયોગી થશે કે સોનેટના લક્ષણો અને તેનું સ્વરૂપ રચના વિશે ચર્ચા કરો. એમાં તમારે આ પ્રશ્નો અત્યંત ઉપયોગી થશે. આટલી વાત કરીને હું મારી વાતને પૂરી કરું છું. આમ તો દરેક મુદ્દાને અલગ અલગ રીતે વ્યક્ત કરવા માટે એમાં કેટલાય સોનેટોના ઉદાહરણો આપી શકાય, પણ અહીંયા જે આપણા વિડીયોની જે સંખ્યા છે અત્યારે પણ 24-25 મિનિટ થવા આવી છે, તો માત્ર વિષયાંતર નહીં થતાં વિષય ઉપર ધ્યાન આપીને મેં આ એક સફળ પ્રયોગ નીવડે એવો એક પ્રયત્ન કર્યો છે. આટલું કહીને હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.